ગીર સોમનાથના ઉનાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે। 24 કલાકમાં 8 ઇંચ વરસાદથી ઉના પાણી થઈ ગયું છે। ઉના સંખેડાનો માલણ વિસ્તાર બેટમાં ફેરવાયો છે। ગાંગડા ગામે પોલ્ડ વિસ્તારની અંદર ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે જનજીવનને ભારે અસર પહોંચી રહી છે। તસવીરો વરસાદની ગાંગડા ગામે પોલ્ડ વિસ્તારના ઘરોમાં લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે। લોકોને વખરીને મોટા પાયે નુકસાન થયું છે। આ તસવીરો આપ જોઈ રહ્યા છો। 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ અહીંયા વરસી ગયો અને જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસતા લોકો ઘરની બહાર નીકળવા મજબૂર બન્યા, અન્ય સ્થળો પર આશરો લેવા મજબૂર બન્યા। હાલ સમગ્ર ઉના જે પંથક છે તે પાણી થયેલું જોવા મળી રહ્યું છે। લોકોના ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ગીર સોમનાથના ઉનામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। 24 કલાકની અંદર 8 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। વરસાદથી વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે। માલણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદથી ખત્રીવાડાને જોડતા રોડનું ધોવાણ થઈ ચૂક્યું છે। સંખેડાથી ખત્રીવાડા જવાનો જે રસ્તો છે તે બંધ થઈ ગયો છે। ખત્રીવાડા ગામ અત્યારે સંપર્ક વિહોણું બન્યું છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા હોવાની વિગતો સામે આવી છે। વધુ વિગતો સાથે ફોનલાઈન ઉપર સમજતા ભાવેશ જોડાઈ ચૂક્યા છે। ભાવેશ, જે રીતે ગીર સોમનાથમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ગત સવારથી અત્યાર સુધીમાં કેટલો વરસાદ થયો અને હજી આગળ કેવા પ્રકારની આગાહી કરવામાં આવી છે? જી, એટલું હું તમને ચોક્કસથી જણાવી દઉં તો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ગત સાંજથી જ કાલે મેઘરાજાએ તોફાની બેટિંગ જે છે તે ચાલુ કરી હતી, જેને લઈ અને ઉના તાલુકાના અનેક ગામો જે છે તે પ્રભાવિત થયા હતા। ત્યારે ગત રાત્રિના જ સનખડા હોય, ડાંગડા હોય, ખત્રીવાડા હોય કે માલણ વિસ્તાર હોય, તમામ જગ્યાએ ભારે વરસાદના કારણે જે પૂર આવ્યું હતું તેને લઈ અને ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા અને લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે ખાસ વાત કરીએ તો સનકડાનું માલણ વિસ્તાર છે ત્યાં તે ગામ બેટમાં ફેરવાયું હતું અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા। તો બીજી તરફ ખત્રીવાડાને જોડતો મુખ્ય રસ્તો ધોવાઈ જતા ખત્રીવાડા સંપર્ક બન્યું છે અને ખત્રીવાડાની અંદર જે રહેતા લોકો છે તેના મકાનોમાં પાણી ઘૂસ્યા છે। ત્યારે ખાસ વાત કરવામાં આવે તો નાના સમઢિયાની વાત કરીએ તો નાના સમઢિયાળામાં પણ નદીમાં ભારે પૂર આવતા એક દુકાન તણાઈ હતી અને એક મકાન જે છે તે પણ ધરાશાયી થયું હોય તેવા સમાચાર આવી રહ્યા છે। તો બંદરકાંઠાની વાત કરું તો બંદરકાંઠામાં રાજપરામાં પણ સારા એવા વરસાદના કારણે ત્યાં લંગારેલી 8 થી 10 જેટલી બોટો જે છે તે ગાયબ થઈ હોવાના સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે અને બોટોમાં 5 થી 6 લોકો હોય તે લોકો પણ લાપતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે। હાલ વરસાદની બેટિંગ જે છે તે યથાવત હજુ પણ ઉના શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર ચાલુ છે। હાલ ઉના પંથકમાં 8 ઇંચથી વધુ વરસાદ જે છે તે વરસી ચૂક્યો છે। જી એટલી। બિલકુલ, આભાર ભાવેશ વિગતો બતાવી। તો સૌરાષ્ટ્રના મધ્યગીર જંગલના વિસ્તારોમાં હાલ સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। તુલસી શ્યામની શાહી નદીની અંદર ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। નદીનો ધસમસતો પ્રવાહ મંદિર પટાંગણમાં ઘૂસ્યો છે। વેપારીઓ, દુકાનદારોનો માલ સામાન તણાઈ ચૂક્યો છે। મંદિર પ્રવેશ ગેટમાંથી ધસમસતો પાણીનો આ પ્રવાહ જોઈ શકાય છે। નદી વહી ગઈ હોય મંદિરમાંથી એ પ્રકારની આ જે તસવીરો છે તે સામે આવી છે। પાણીનું વહેણ આપ જોઈ શકો છો। વહેણ ખૂબ જ ઝડપી છે, જે તેની સામે આવ્યું બધું જ તણાઈ ગયું એ પ્રકારનું વહેણ અહીંયા પાણીનું જોવા મળી રહ્યું છે। જનજીવન અહીંયા અસ્તવ્યસ્ત થઈ ગયું છે। રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ઉનાથી આ તસવીરો આપ જોઈ રહ્યા છો। ભારે વરસાદના કારણે જે રોડ રસ્તા પરથી પાણી વહેતા થયા છે, રોડ પરથી નદી વહેતી હોય એ પ્રકારનો જે માહોલ છે તે સામે આવ્યો છે। સૌરાષ્ટ્રના મધ્યગીર જંગલના વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે અને પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે। હાલ આજે પણ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદના પગલે હાલ કેટલાય રસ્તા જાણે બંધ થઈ ગયા હોય તે પ્રકારની નોબત આવી છે। કેટલાક વિસ્તારોમાં વીજ થાંભલા પણ ધરાશાયી થયા હોવાની વિગતો સામે આવી છે। હાલ આ વરસાદના પગલે લોકોના જનજીવન ઉપર માઠી અસર પહોંચી રહી છે। આજે પાણીનો પ્રવાહ આપ જોઈ રહ્યા છો। મંદિરના ગેટ પાસેથી આ પાણીનો પ્રવાહ
કલ્પના કરી શકાય છે કયા ફોર્સથી આ પાણી વહી રહ્યું છે અને સાથે જ મુશળધાર વરસાદ અહીંયા ચાલુ છે, જેને લઈને લોકોને માઠી અસર પહોંચી રહી છે। આ સાથે તુલસી શ્યામની શાહી નદીમાં ધસમસતો પાણીનો જે પ્રવાહ સામે આવ્યો। ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદ। ઉનામાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદથી સમગ્ર પંથક પાણી થયું છે। માલણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। સનખડાથી ખત્રીવાડા જવાનો જે રસ્તો છે તે બંધ થઈ ચૂક્યો છે। લોકોના ઘરોની અંદર વરસાદી પાણી ઘૂસ્યા છે। તસવીરો ઉનાથી સામે આવી રહી છે કે જ્યાં માલણ વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાયા છે। લોકોના ઘરોની અંદર વરસાદી પાણી ભરાયા છે। સનખડાથી ખત્રીવાડા જવાનો જે માર્ગ છે તે આખો જાણે પાણીમાં ધોવાઈ ગયો હોય। પાણી તેના પર જે રીતનું ફરી વળ્યું છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો આ કાંઠેથી સામા કાંઠે જવું એ લોકો માટે કપરા ચઢાણ બરાબર બની રહ્યું છે। પારાવાર મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। પોતાનું ઘર હોવા છતાં આજે આ ઘર છોડવાની નોબત આવી છે। ઘરોની અંદર પાણી ભરાતા લોકોને સુરક્ષાના ભાગરૂપે પોતાનું ઘર છોડવું પડી રહ્યું છે।